ભૂરાએ ફોન લગાડ્યો. માં દીકરી બે રોટલી કરતા ભૈયા ને પાછા હતા. મારી વાડીએ ભૂરો બેઠેલો, ફોન લગાડ્યો, એના પત્નીએ ફોન ઉપાડ્યો, પણ સાંભળો, માં દીકરી બે રોટલી વણતા હતા. માં પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી અને દીકરી, કારણ કે માં બાજુમાં બેઠા, અને પાછા ભૂરાની રીંગ વાગે ને બાપુ તો નોખો રિંગટોન મૂકેલો. તમે એમ ન માનતા ગામડામાં વિકાસ નથી. હાલો, એમાં ભૂરાની રીંગ વાગે ને તો બાપુ નંબર ઉપર ન ખબર હોય, રિંગટોન નોખા મૂક્યા હોય ગામડામાં. ભૂરાની રીંગ આવે તો શું વાગે ખબર? તુજ મે રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગ્લોબ ઉતારી હોલ્ડરમાં આંગળી ધરાવી ગયો. રીંગ વાગે એટલે સીધો મોબાઈલ ઓડે લીધો. હાલો, તો બોલો ભૂરું બોલું. એ તો તમારી રીંગ વાગી એટલે મને ખબર પડી ગઈ. બોલો નહીં. આમ જો ભૂરી કેટલા દી છે? 1 2 3 4 દી. છેલ્લાથી 4 દી કહી દીધા પૂરી. તમને 4 વર્ષ વયા જાય એવું લાગે. હો, તારી વગર નથી ગમતું. હવે ઓલી દીકરીને એને બા બેઠેલા કાંઈ બોલાય તો નહીં, એટલે ટૂંકું બોલી દીકરી, સેમ ટુ યુ. એટલે મોમને થયું કે ગુઘેશનો ફોન છે. એટલે દીકરીને વાત કરવા દેવા હાટું મર્યાદા ને માં બીજા ઓરડામાં વયા ગયા. રસોડું રેઢું મૂક્યું. એ જેવા મમ્મી બીજા ઓરડામાં ગયા તાતા એ પાટલીને વહેણું મન ફાવે ત્યાં ગયા. સીધો ફોન હાનમાં. હાલો, મારી મમ્મી બેઠા હતા, મારે કઈ બોલાય? ગુગુ અમને ન ગમતું પૂરું. ખરેખર કહું સાહેબ, અને બોલાવે ત્યારે ઉમા કહીને બોલાવતા. રામાયણ સાક્ષી છે કે ઉમા કહું મેં અનુભવ અપના, એ સતહરી ભજન જગત સબ સપના. જ્યારે જ્યારે બોલાવાનું આવે પાર્વતીજીને ત્યારે ઉમા કહે છે. લેતા નામ લેતા ને. એક બેન છે ને રેશનિંગ કાર્ડ કઢાવો તો આધાર કાર્ડ. ગયા મામલતદાર, સાહેબ અમારે આધાર કાર્ડ નથી ને રેશનિંગ કાર્ડ નથી. બેન મારા ભાઈ નામ આપો. મારે થોડું લેવાય. તો ઓલો કે તો મારું થોડું લખાય. તમે જાઓ માંગુ કે સાહેબ પાસે જઈને આખું ફોર્મ તૈયાર કરી આવો. જાઓ બેન. એ ઓફિસે અહીંયા માણસો કચરા હોય, મમ્મી બાયુ માણા, પછી ન્યા ઠેઠ ન પોગી. પણ બેન નામ લખાવવાની તો હું ફોર્મ ભરી દઉં ને મારા બાપ, તમે ચિંતા ન કરો. સારા અધિકારી હોય કે પણ નામ તો જોવે ને. તે પણ અમારે થોડું નામ લેવાય. અમારે નામ ન લેવાય. એક બેન કરિયાણાની દુકાને ગયા. એ કે તમારા ભાઈનો હાબુ આપો. હવે તમારા ભાઈનો માવો મળે, પણ કે તમારા ભાઈનો હાબુ હોય કાંઈ? મૂળ ઓલા વેપારીનો દીકરો બેઠેલો, એ નહોતો ઓળખતો આ બેન. કે બેન મારા આ કે તાર કાકાનો હાબુ. મને બેન ખબર નથી મારા કાકા કયો હાબુ વાપરે. અરે ગાંડો લાગે તું એ. તે તાયન બાપા આવ્યા છોકરાને. હા બેન બોલ બોલો. હું કારું નો કહું તાર કાકાનો હાબુ આપો. ધડદી બોલો. રોજ જે દુકાન બેઠો ને એને હાબુ આપી આલ્યો. બેન વૈયા ગયા. છોકરે કીધું બાપા મને તો કયો ઈ કયો હાબુ આવે. એના વરનું નામ છે ખોડો. એ કે ખોડાનો હાબુ આપો, ખોડાનો હાબુ. માથામ ખોડો થયેલો છે. નામ ન લેવાય એટલે બિચારી કે. લાડે દીકરા ફોન. આમ જો ગુગી, ખરેખર તારી કે ગમતું નથી. બધું ઉઈદ ઉઈદ લાદે. ઓલી દીકરી બોલી કે મને થોડું ગમે. સવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ ત્યાં ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાણા, બાજરામાં તમે દેખાણા. આપણે એમ તો ધણી છે, ધણીડું છે, મરી જવું. લાગટ દેખાતો હતો. પણ જીવન એને જ કહેવાય કે બેયના ખોળિયા જુદા ને આત્મો એક. છેલ્લી વાત કહું, ભજનની નજીક રહેજો. ઘરમાં રામાયણ અને ભાગવત રાખજો. જેમ અમુક વસ્તુ મૂકવાથી ઘરમાં અમુક દુર્ગંધ ન આવે, એમ તમારા મંદિરિયામાં ભગવત ગીતા, રામચરિત્ર માનસ,
શ્રીમદ ભાગવત છે ને તો એ તમારા ઘરમાં કળયુગ નહીં ગળી શકે મારા બાપ. અને એ ખરેખરી અત્યારે જરૂર છે. અને આવો ઉજળો પ્રસંગ કર્યો. ફરી વાર ટ્રસ્ટના તમામ સભ્યોને, તમામ ડૉક્ટર ટીમને જે આમાં સેવા આપે છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપી, તમામ દાતાઓને ધન્યવાદ આપી, માંગુ કે સાહેબને પણ અભિનંદન આપીશ કે તમે ખરી જગ્યાએ લાવ્યા અને આવા મહેમાનોએ તમે હાજરી આપી. તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ. અસ્તુ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશ કી, ખોડાલ માત કી, ઉમિયા માત કી, જય જય સરદાર, ભારત માતા કી. પ્રથમ ભક્તિ રાણા પ્રતાપને આવવું પડે એનું કારણ એ છે એ ખોરડે માં મીરાએ ભજન કર્યું છે, કૃષ્ણનું આવાહન કર્યું છે. સગા મોટીમાં છે મહારાણા પ્રતાપના સગા મોટીમાં, અને ભગવતીએ એવું ભજન કર્યું એ ઘરે રાણા પ્રતાપને આવવું. ભાવેણા મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજી પૂંજી મોરારી બાપુ એકવાર એવું કીધું, 5,500 વર્ષ પહેલા ગીતામાં ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે હે ધનંજય, પાંડવા નામ ધનંજયા, પાંડવોમાં અર્જુન હું છું. અને અત્યારે જો કૃષ્ણ પાસે બોલાવો તો એમ કે રાજામાં કૃષ્ણકુમાર હું છું. સાહેબ જેમાં ભગવાનના દર્શન થાય એવું આપણને રાજા મળ્યો છે. મારો કહેવાનો અર્થ, બોલવા બેસે અનેક વાતો થઈ શકે, પણ આ આપણી ભાવેણાની ભૂમિ એક ઉર્જાવાન ભૂમિ છે. દરેક નગરો બનાવવામાં આવ્યા છે, આ તો માં ખોડલે દીધો છે. અહીંયા તખ્તેશ્વર મહાદેવ બિરાજે છે, ભાઈ હમણાં કીધું એમ. આ નગરીની ઉર્જા જુદી છે. અહીંથી 10 કિલોમીટર એક સાત બાવલીઓ બેઠો છે. છેલ્લે વ્યા જાવ બગડાળ, ન્યાલી આગળ જાવ મોરારી બાપુ, ન્યાલી આગળ જાવ થોડાક આપણો દરિયાકાંઠો બાપુ, આ હમણાં ઘોઘાથી લઈને તમે દ્વારકા સુધી વ્યા જાવ. ઉર્જાવાન છે ભાઈ શ્રી. કેટલા ભગુડામાં એક હવા વેચનું ફળું છે બાપુ, પણ એમાં મોગલને હામું કોકનું ભૂલથી જો આહુડું પડી ગયું હોય અને એની ક્ષણે કામ ન થાય તો તે ભગુડા વાળી ન કહેવાય બાપુ. અને આપને આ વખતે આમંત્રણ આપું છું 28/4 આ બધાને 28/4 ના માં ભગવતીનો 30મો પાઠ ઉત્સવ, એટલે પૂજ્ય મોરારી બાપુએ નામ આપ્યું કે આ 30મો છે એટલે પાઠ ઉત્સવની પરમ ઉત્સવ. આ પરમ ઉત્સવમાં પધારવા માટે આ બધાને હું ભાવભીનું આમંત્રણ આપું છું. મારા બાપ 28 તારીખે પધારજો. અને જે માણસો આવા સારા કામ કરે, એટલે અલગારીએ લખ્યું છે કે રામ કૃપા એને આવી રોજ દિવાળી, આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા, પણ અલગારી કે આળહું થઈને આળખું ખવું, બસ મોજમાં રહેવું.